જીતો વડોદરા દ્વારા કારતક સુદ પૂનમના નિમિત્તે વશત્રુંજય તીર્થની ભક્ત મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સુપ્રથમ પ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રીમતી અનુરાધા પૌંડવાલ ખાસ ઉપસ્થિત રહેનાર છે। કારતક સુદ પૂનમ નિમિત્તે જીતો વડોદરા દ્વારા શત્રુંજય તીર્થની ભાવયાત્રાનું આયોજન જૈન સમાજના 4 ફિરકાને એક સાથે જોડી સંસ્થા એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વડોદરા ખાતે છેલ્લા 17 વર્ષથી જૈન સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહ્યા છે। આવતીકાલે નવલખી મેદાન ખાતે રાત્રે 7 કલાકે શરૂ થનાર આ ભાવયાત્રામાં વડોદરા શહેર અને જિલ્લાના તમામ જૈન સમાજના લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 8000થી વધુ જૈનો હાજર રહેનાર છે। જય જીનેન્દ્ર। આવતીકાલે વડોદરા શહેરની અંદર નવલખી ગ્રાઉન્ડમાં ભવ્યાતિ ભવ્ય શેત્રુંજય મહાતીરથની ભાવયાત્રા છે ને 8થી 10,000 લોકો આવવાના છે અને બધા 4 ફિરકાઓનામાં બધા લોકો આવવાના છે ને એ લોકો આપણા અનુરાધાજી પૌંડવાલ નરેન્દ્રભાઈ વાણી ગોતા એ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ને સારી એવી વાણીના એક કલાકાર છે। એ લોકો બી પધારવાના છે અને અમે લોકો આ વિશ્વ શાંતિ માટે પણ આ શેત્રુંજયની ભાવયાત્રા છે એના માટે બી અમે લોકો સારી એવી રીતે એને ભાવયાત્રા કરવાના છે। જીતો એટલે કે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે અને આ સંસ્થા દ્વારા એક ધાર્મિક કાર્યક્રમ નવલખી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે સાંજે 7 વાગે રાખવામાં આવેલો છે। આ ભાવયાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે સમૂહ ભક્તિ કરવાનું છે અને જેને હિસાબે વડોદરાના તમામ જૈન ભાઈઓ અને બહેનો છે જેઓને આ ભાવયાત્રા શું છે, એ ભાવયાત્રાનું પરિણામ શું છે, ભાવયાત્રાનું ફળ શું છે, એ સામૂહિક ફળ અને એની ભક્તિનો લાભ લેવા માટે નવલખી ગ્રાઉન્ડમાં બધા ભેગા થશે। આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌંડવાલ, ઇન્ટરનેશનલ કલાકાર નરેન્દ્રભાઈ વાણી ગોતા એ પણ પધારવાના છે અને આ ભવ્ય કાર્યક્રમમાં આપ બધા મીડિયા પત્રકારોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારો આ સંદેશો આખા વડોદરામાં અને વડોદરાની આસપાસ વસતા તમામ ભાઈઓ બહેનોને પહોંચાડશો અને આપ પણ બધા જરૂરથી પધારશો એવી અમારી હાર્દિક આપને વિનંતી છે। અત્યાર સુધીમાં અમે લોકોએ 13,500 ફોર્મ આપેલા હતા, એમાંથી પાછા જે ફોર્મ ભરીને આવેલા છે એ લગભગ 10,000 ફોર્મની આસપાસની સંખ્યામાં અમને મળી ગયેલા છે અને હજી આજે અને આવતીકાલે 2 દિવસ બાકી છે। અમને આશા છે કે આ કાર્યક્રમની અંદરમાં 8થી 10,000 લોકો આ ભક્તિનો લાભ લેશે અને પોતાના આત્માને પવિત્ર કરશે। વડોદરા અને વડોદરાની વસતા આજુબાજુ તમામ 4 ફિરકાના જૈનોને મારા પ્રણામ। કાલે 11/11ના રોજ સાંજે 7 વાગે નવલખી ગ્રાઉન્ડમાં જે જીતો ભાવયાત્રાનું શત્રુંજય ભાવયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એનો ઉદ્દેશ્ય એક તો વિશ્વ શાંતિ અને બીજું કે જે ચાતુર્માસ પછી જે પહાડની યાત્રા કરનાર હોય છે એ દરેક ત્યાં જઈ નથી શકતા, તો એ બધા જ સમૂહ ભક્તિ કરી શકે એ આયોજનનો ઉદ્દેશ્ય છે અને જીતો અવારનવાર આવા જૈનોના પ્રોગ્રામો કરતા રહે છે। તો આ પ્રોગ્રામમાં દરેક જૈનોને વડોદરા અને એની આજુબાજુ વસતા તમામ જૈનેતર કે જેમને અનુરાધા પૌંડવાલની સાથે ભક્તિ કરવી છે અને સમૂહ ભક્તિ કરીને એમનો લાભ લેવો છે તો એ તમામ જૈનોને જીતો દ્વારા અમે આમંત્રણ આપીએ છીએ અને ખાસ 7 વાગે પ્રોગ્રામ શરૂ થઈ જશે, તો આપ આપના ટાઈમ સમયસર નીકાળી અને આ ભક્તિમાં જોડાવો। અને હા, ગ્રાઉન્ડ ઓપન છે, થોડી ઠંડી છે તો આપ ગરમ ક્લોથ સાથે આવશો એવી અમારી નમ્ર અપીલ છે અને બેસવાની વ્યવસ્થા માટે ખુરશી રાખેલી છે તો કોઈને પણ અગવડ નહીં પડે, એટલે કોઈ એવું ન વિચારે કે મારાથી કેમ જઈ શકાય। સમૂહ ભક્તિનો અહીંયા બેસીને જો એક સાથે લાભ લેવો હોય તો એના માટે આ પ્રોગ્રામ બહુ જ અચૂક અને અવશ્ય આપ અટેન્ડ કરશો એવી જીતો દ્વારા નમ્ર અપીલ છે।